વર્ધનશીલ પેશી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વર્ધનશીલ પેશી એટલે કે એવી પેશી કે જે સતત અને સતત કોષ વિભાજન કરે. વનસ્પતિની અંદર જે વર્ધનશીલ પેશી છે બરાબર, એ વનસ્પતિ પેશીની અંદર વર્ધનશીલ પેશી એમ કહેતો ચાલે કે એક કરતાં વધારે પ્રકારની, એટલે તમે એવું કહીશો અગ્રીય વર્ધનશીલ પેશી પણ હોય, પાર્શ્વીય વર્ધનશીલ પેશી પણ હોય, આંતરવિષ વર્ધનશીલ પેશી પણ હોય. એટલે આપણે લાસ્ટ ટાઈમ એવું પણ વાત કરેલી જ્યાં વર્ધનશીલ પેશીના કારણે વનસ્પતિની અંદર જે વૃદ્ધિનો જે ભાગ છે એ ચોક્કસ હોય. એટલે વનસ્પતિની વૃદ્ધિ કોઈ ચોક્કસ જગ્યાએથી જ થતી હોય અથવા તો વનસ્પતિની અંદર વૃદ્ધિ એ ચોક્કસ મર્યાદિત વિસ્તાર પૂરતી જ હોય. એટલે અને એ જે મર્યાદિત વિસ્તાર કે જે વૃદ્ધિ સાથે સંકળાયેલો તો તે વિસ્તારમાં આવેલી પેશી કે જેને તમે કહી શકો વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ. વનસ્પતિની અંદર આપણે વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશી જોવાની છે. તેમાંની પહેલી જે છે તેને આપણે અગ્રીય વર્ધનશીલ પેશી કહીશું. આ અગ્રીય વર્ધનશીલ પેશીનો ઉલ્લેખ આપણે જે વનસ્પતિનું જે બાહ્યાકાર રચના હતું તેમાં એક મૂળનો પ્રદેશ, મૂળના પ્રદેશની અંદર જોયું કે મૂળ તોપ અને એના પછી આવેલી જે રચના છે કોષોનો વિસ્તાર તેને આપણે વર્ધનશીલ કીધેલું. અને ત્યાં એવું કીધેલું કે આ જે પેશીના જે કોષો છે એ સતત અને સતત કોષ વિભાજન કરે, કોષોની સંખ્યા વધારે હોય, કોષોનું કદ નાનું હોય અને પાતળી કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય એવો એક કોન્સેપ્ટ આવેલો છે. તો હવે આપણે જોઈશું કે વર્ધનશીલ જે પ્રદેશ છે એ વર્ધનશીલ પ્રદેશની તો આપણે વાત કરી, પણ આ વર્ધનશીલ પ્રદેશ ક્યાં આવેલો છે? તો વનસ્પતિના અગ્રીય ભાગમાં. તો વનસ્પતિના ટોચના, અગ્રીય એટલે કે ટોચના બે ભાગો છે. એક પ્રરોહ પર આવેલો ટોચનો ભાગ એટલે પ્રરોહાગ્ર અને બીજો મૂળનો ટોચનો ભાગ એટલે તમે એને કહી શકો મૂલાગ્ર. તો એક પ્રરોહાગ્ર અને બીજો કયો રહેશે? મૂલાગ્ર. તો જોઈએ તો મૂળ અને જે પ્રકાંડ છે, મૂળ અને પ્રકાંડના જે અગ્રસ્ત ભાગ છે, મૂળ અને પ્રકાંડના જે અગ્રસ્ત ભાગ છે કે જ્યાં પ્રાથમિક પેશીનું શું થાય? નિર્માણ થાય. તો આપણે જે ને કે જ્યાંથી પ્રકાંડ અને મૂળ ડેવલપ થવાનું છે તો તેના ટોચના જે અગ્રસ્ત ભાગ છે, ટોચના અગ્રસ્ત ભાગ કે જ્યાંથી આપણે એવું કહીએ ચાલે કે પ્રાથમિક પેશીનું નિર્માણ થશે. એટલે પ્રાથમિક પેશી એટલે આપણે હમણાં જ કીધું અથવા તો આપણે ડિસ્કસ કર્યું હોય કે પહેલાં કોષોની સંખ્યા વધશે. આપણે જે મૂળના પ્રદેશોની વાત કરેલી તેની અંદર જે વર્ધનશીલ પ્રદેશ છે તેની અંદર શું થશે? એ સતત ને સતત કોષ વિભાજન કરશે. પછી વિસ્તરણ પ્રદેશમાં જશે, ત્યાર પછી પરિપક્વ પ્રદેશમાં જશે કે સ્થાયી પ્રદેશમાં જશે અને ત્યાં આવેલું વિભેદન થશે અને ચોક્કસ કાર્યને અનુલક્ષીને પછી તે ચોક્કસ પેશીની અંદર એ કોષોનું રૂપાંતર થઈ જશે અને ત્યાર પછી એ કોષો સ્થાયી થઈ જશે, હવે વિભાજન પામતા નથી. તો આપણે અહીંયા જે કીધું કે અગ્રસ્થ જે ભાગ છે મૂલાગ્ર અને પ્રરોહાગ્ર તેમાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય કે જે પ્રાથમિક પેશીનું નિર્માણ કરે. પ્રાથમિક પેશી એટલે એમ કહેતો ચાલે કે વનસ્પતિના જીવનના શરૂઆતમાં જે પહેલી ડેવલપ થાય એને તમે પ્રાથમિક પેશી કહી શકો. તો એ પ્રાથમિક પેશીનું નિર્માણ કરશે અને તેવી પેશીને તમે શું કહી શકો? અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે અગ્રીય વર્ધનશીલ પેશીનો કોન્સેપ્ટ માઇન્ડમાં આવી ગયો છે. આ એક એવી પેશી છે જે પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં આવેલી હોય તેને તમે અગ્રીય વર્ધનશીલ પેશી કહી શકો. અને આ વર્ધનશીલ પેશી એ વનસ્પતિના પ્રાથમિક જે પેશી છે તેનું નિર્માણ કરે. પ્રાથમિક એટલે માઇન્ડમાં ક્લિયર યાદ રાખવાનું કે જ્યારે વનસ્પતિ ડેવલપ થતી હોય એટલે કે જીવનના શરૂઆતમાં જે ડેવલપ થાય એને તમે શું કહી શકો? પ્રાથમિક પેશી કહી શકો. હવે જોજો, હવે આપણને ખબર છે કે મૂળ, તો મૂળના ટોચ પર જે આવેલી હોય તેને અગ્રીય વર્ધનશીલ પેશી જે મૂળના ટોચના ભાગમાં હોય. તેવી જ રીતે પ્રરોહ એટલે કે પ્રકાંડ. પ્રરોહ એટલે તમે શું કહી શકો? પ્રકાંડ. તો પ્રકાંડમાં બી શું આવેલું હોય? અગ્રીય વર્ધનશીલ પેશી, પરંતુ એ પણ ક્યાં હોય? પ્રકાંડના ટોચના ભાગમાં જ હોય. પ્રકાંડના ટોચના ભાગમાં હશે. પણ યાદ રાખજો કે પ્રકાંડના ટોચના ભાગમાં તો વર્ધનશીલ પેશી આવેલી જ હોય, પણ પ્રકાંડના જે મોટા ભાગના પ્રદેશોમાં તે અમુક અંતરે પણ તમને જોવા મળશે. એટલે તમે એવું કહી શકો કે આ જે ટોચનો ભાગ છે તો આ અમુક અંતરે એટલે જે ટોચનો જે ભાગ હતો અગ્રીય વર્ધનશીલ પેશી અહીંયા તો આવેલી જ હોય, પરંતુ જ્યારે એટલું યાદ રાખજો કે જ્યારે પર્ણનું નિર્માણ થતું હોય અથવા તો પ્રકારનું વિસ્તરણ થતું હોય ત્યારે આ ટોચમાંથી કેટલાક કોષો નીચે તરફ સ્થળાંતરિત થશે. નીચે તરફ શું થશે? સ્થળાંતરિત થશે અને આ કક્ષમાંથી કક્ષકલિકા અથવા તો અહીંયાની પુષ્પ ઉત્પન્ન કરવાની શું ધરાવે? ક્ષમતા. જો માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો બે પોઈન્ટની વાત કરીએ તો મૂળના ટોચમાં તો તમને ખબર કે મૂળની અંદર જે અગ્રીય વર્ધનશીલ પેશી જે મૂળના ટોચ પર આવેલી હોય, જ્યારે પ્રકાંડ પર આવેલી જે અગ્રીય વર્ધનશીલ પેશી એ પ્રકાંડની ટોચ પર તો આવેલી હોય જ,
પરંતુ હવે ધ્યાન આપજો, પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો, એટલે પ્રરો એટલે પ્રકારની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એના કેટલાક કોષો શું કરશે, નીચે તરફ શું કરશે, સ્થળાંતર થશે. એટલે કે આપણે જોઈએ તો આ જે પ્રકાંડ છે તો પ્રકાંડના ટોચમાં અહીંયા શું હશે, અગ્રીય વર્ધનશીલ પેશી. એમાંના કેટલાક કોષો નીચે તરફ સ્થળાંતર કરશે, એના કેટલાક કોષો નીચે તરફ સ્થળાંતર કરે, પણ ક્યારે સ્થળાંતર કરે તો યાદ રાખજો કે જ્યારે પર્ણનું નિર્માણ થતું હોય અથવા તો પ્રકાંડનું શું થતું હોય, વિસ્તરણ, એટલે કે પ્રકાંડ મોટું બનતું હોય ત્યારે અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચે તરફ શું કરશે, સ્થળાંતર કરશે અને પેલા ગાંઠ પાસેથી જે પર્ણ નીકળેલું હોય તેની કક્ષમાંથી ક્યાં તો કલિકા ઉત્પન્ન કરે, ક્યાં તો પુષ્પ ઉત્પન્ન કરવાની શું ધરાવતો હોય, ક્ષમતા ધરાવતું હોય. એટલે તમે ઇન શોર્ટ એવું કહી શકાય કે પ્રકાંડની ટોચ પર જે આપણે કહીએ કે અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય એ જ્યારે વનસ્પતિ શું કરશે, પર્ણનું વિકાસ થતો હોય, પ્રકારનું વિસ્તરણ થતું હોય ત્યારે અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી કેટલાક કોષો નીચે તરફ સ્થળાંતરિત કરશે અને કક્ષ એટલે તમે કહો છો કે પર્ણ અને પ્રકાંડ વચ્ચેનો જે કક્ષ છે, ખૂણો છે, એ કક્ષમાંથી ક્યાં તો કક્ષ તલિકા ઉત્પન્ન કરશે અથવા તો તમે એવું કહી શકો કે ત્યારે પુષ્પ ઉત્પન્ન કરવાની બી એક ક્ષમતા ધરાવશે. એટલે અહીંયા જ આપણે કીધું છે કે પ્રકાંડના મોટા ભાગના પ્રદેશો અમુક અંતરે શું ધરાવતા હોય, અગ્રીય વર્ધનશીલ પેશી ધરાવતા હોય કે એ ત્યાંની કક્ષ તલિકા અથવા તો પુષ્પ ઉત્પન્ન કરી શકે. હવે આપણી પાસે જે બીજો પોઈન્ટ છે એ છે આંતરવિષ વર્ધનશીલ પેશી. આપણે જો હમણાં જે વાત કરી કે શાની વાત કરી, પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરી અને આ પ્રાથમિક વર્ધનશીલ પેશી વનસ્પતિની અંદર પ્રાથમિક એમ કે તો ચાલે કે પ્રાથમિક પેશીના વિકાસ સાથે શું થયેલી છે, સંકળાયેલી છે. હવે જો આપણે આંતરવિષ વર્ધનશીલ પેશીની વાત કરીએ તો આંતરવિષ વર્ધનશીલ પેશી શું છે, સમજી લો કે ઘાસ જેવી વનસ્પતિની અંદર બે સ્થાયી પેશીની વચ્ચે આ એક અને આ બે સ્થાયી પેશી છે. સમજી લો કે ઘાસ જેવી વનસ્પતિમાં આ એક સ્થાયી પેશી છે, આ બીજી એક સ્થાયી પેશી છે. તો બે સ્થાયી પેશીની વચ્ચે અહીંયા આ ભાગ, બે સ્થાયી પેશીની વચ્ચે અહીંયા તમને શું જોવા મળશે, આંતરવિષ વર્ધનશીલ પેશી જોવા મળશે. પેલા અગ્રીય વર્ધનશીલ પેશી ફક્ત ટોચ પર જ હતી, જ્યારે આ શું છે કે બે સ્થાયી પેશીની વચ્ચે તમને આંતરવિષ વર્ધનશીલ પેશી જોવા મળશે. આના એટલે શું થશે, એક્ઝામ્પલ કે ઘાસની અંદર આવી જ રચના હોય કે આજુબાજુ બે સ્થાયી પેશી હોય, વચ્ચે આંતરવિષ વર્ધનશીલ પેશી હોય, એના પરિણામે શું થાય, જ્યારે કોઈ શાકાહારી પ્રાણી અથવા તો ચરતા પ્રાણી જ્યારે ઘાસને ખાઈ જાય તો સમજી લો કે ઘાસનો આટલો વિસ્તાર ખાઈ જશે, ખવાઈ જશે. તો શું થશે, આ આંતરવિષ વર્ધનશીલ પેશી આ જે ગુમાવેલો જે ભાગ છે એનું ફરીથી શું કરશે, નિર્માણ કરશે. ફરીથી એ ભાગનું શું કરશે, નિર્માણ કરશે. તો ક્લિયર થઈ ગયું હશે. શાકાહારી પ્રાણીઓ જ્યારે કોઈ ઘાસનો કોઈ ભાગ અથવા તો વનસ્પતિનો ભાગ કોઈ ખવાઈને દૂર થઈ જાય તો આ જે આંતરવિષ વર્ધનશીલ પેશી જે છે એ ફરીથી શું કરશે, જે ખવાઈ ગયેલો ભાગ છે એનું ફરીથી શું કરશે, નિર્માણ કરશે. હવે જરાક અહીંયા મોસ્ટ ટાઈમ બી આ જોવાનું છે આપણે કે આપણે એક બે પેશીની વાત કરી, એક અગ્રીય વર્ધનશીલ પેશી અને બીજી કોની વાત કરી, આંતરવિષ. તો બંનેના લોકેશન ડિફરન્ટ છે. તમને ખબર પડી ગઈ હશે કે અગ્રીય વર્ધનશીલ પેશીનું લોકેશન મૂલાગ્ર અને પ્રવાહાગ્રની ટોચ પર આવેલું હોય, આંતરવિષ વર્ધનશીલ પેશીનું લોકેશન ખબર છે, બે સ્થાયી પેશીની વચ્ચે આવેલું હોય. જો બે સ્થાયી પેશીની વચ્ચે આવેલું હોય તો ચરતા પ્રાણી જ્યારે વનસ્પતિનો ભાગ ખાઈ જાય તો ગુમાવેલો જે ભાગ છે ફરીથી સર્જન થાય. પરંતુ જો આવું જ અગ્રીય વર્ધનશીલ પેશીવાળા પાર્ટમાં બન્યું કે જો અગ્રીય વર્ધનશીલ પેશી છે એ ટોચ પર આવેલી છે, જો વનસ્પતિનો એ જ ભાગ કોઈ ચરતું પ્રાણી ખાઈ જશે તો યાદ રાખજો કે વનસ્પતિનું જે ગુમાવેલો જે ભાગ છે તેનું ફરીથી પુનઃનિર્માણ થવાનું નથી. હવે આપણે બીજો પાર્ટ જોવાના છે અને એ છે દ્વિતીય વર્ધનશીલ પેશી. યાદ રાખજો કે આ દ્વિતીય વર્ધનશીલ પેશી એમ કે ચાલે કે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી ડેવલપ થતી હોય અને મોસ્ટ પ્રોબેબલી આપણે એવું કહીએ કે તો જેને દ્વિતીયક બી કહેવામાં આવશે. તો વનસ્પતિના મૂળ અને પ્રકાંડ જે અગ્રીય વર્ધનશીલ પેશી હતી, આંતરવિષ વર્ધનશીલ પેશી હતી, એ શાના સાથે સંકળાયેલી હતી, વનસ્પતિની પ્રાથમિક પેશીના નિર્માણ સાથે સંકળાયેલી હતી. જ્યારે
વનસ્પતિના મૂળ અને પ્રકાંડ પરિપક્વ થઈ જાય એટલે કે પ્રાથમિક પેશીનું નિર્માણ થઈ જાય ત્યાર પછી જે આ વર્ધનશીલ પેશી છે કે જેની આપણે વાત કરતા છે એ ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે. કાષ્ઠીય અક્ષ એટલે કે જ્યારે વનસ્પતિની વૃદ્ધિ થાય, પ્રકાંડ બી પરિપક્વ થઈ જાય તો તેની પર કાષ્ઠ એટલે છાલ જેવો ભાગ આવી જશે. કાષ્ઠીય ભાગ ઉત્પન્ન થાય અને આ કાષ્ઠીય ભાગ જે ઉત્પન્ન કરતી જે રચના છે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે કે દ્વિતીય વર્ધનશીલ પેશી છે, જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જ જોવા મળશે. એટલે તમે કહી શકો વનસ્પતિના મૂળ, પ્રકાંડ, જે પરિપક્વ થયેલા જે ભાગો છે તેની અંદર આવી વર્ધનશીલ પેશી, તેની અંદર આવી વર્ધનશીલ પેશી એટલે કઈ દ્વિતીય વર્ધનશીલ પેશી, પણ ચોક્કસ રીતે શું કરશે, કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે. જે પ્રાથમિક પેશી જ્યારે નિર્માણ થાય ત્યારે ઉત્પન્ન થતું નથી, તો એ પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જ જોવા મળશે. તો તેને તમે કહી શકો પાર્શ્વીય અથવા તો દ્વિતીય વર્ધનશીલ પેશી કહી શકો. અને આ દ્વિતીય વર્ધનશીલ પેશી વનસ્પતિમાં હવે દ્વિતીય પેશીના નિર્માણ માટે જવાબદાર. તો વનસ્પતિના જીવનના શરૂઆતમાં જે પહેલી પેશી ડેવલપ થાય અને પ્રાથમિક પેશી કહેવાય, કે જે પ્રાથમિક વર્ધનશીલ પેશી એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ વર્ધનશીલ પેશી દ્વારા ઉત્પન્ન થશે. પરંતુ કોઈ એવી બી વર્ધનશીલ પેશી છે કે જે પુખ્ત થયેલા ભાગોની અંદર કાષ્ઠીય તત્વો ઉત્પન્ન કરશે, જે પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી દેખાય તો તેનું નામ છે દ્વિતીય વર્ધનશીલ પેશી. અને આ દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વિતીય પેશીના નિર્માણ માટે જવાબદાર છે. પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી આપણે હમણાં જોયું કે વર્ધનશીલ પેશીના પ્રકાર. તો પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી એ વનસ્પતિના આપણે એવું કીધું ચાલે કે પ્રાથમિક પેશીના નિર્માણ માટે છે, જ્યારે દ્વિતીય વર્ધનશીલ પેશી એ પ્રાથમિકનો વિકાસ થઈ ગયા પછી જે દ્વિતીય પેશીના નિર્માણ માટે જવાબદાર છે. તો પ્રાથમિક અને દ્વિતીય જે વર્ધનશીલ પેશીના જે કોષો છે એમાંના હવે કેટલાક કોષો પોતાની વિભાજન ક્ષમતાને ગુમાવી દેશે. વિભાજન ક્ષમતા ગુમાવવાનો મતલબ એ થશે કે આપણે એવું હમણાં જ કીધું કે વર્ધનશીલ પેશીનું કાર્ય છે સતત અને સતત કોષ વિભાજન કરવાનું અને નવા કોષો ઉત્પન્ન કરવાનું. પરંતુ આ જ કોષો જ્યારે પોતાની વિભાજન ક્ષમતાને ગુમાવી દેશે, પોતાની વિભાજન ક્ષમતાને ગુમાવી દેતા શું થશે, હવે પરિપક્વ બની જશે, સ્થાયી બની જશે. જે આપણે હમણાં જ કહી ગયા કે જે મૂળના પ્રદેશોની અંદર આપણે જોયું હતું કે જે વર્ધનશીલ પ્રદેશ છે એ સતત ને સતત નવા કોષો ઉત્પન્ન કરે, ત્યાર પછી વિષમ દેશમાં જાય એટલે એના કદમાં વધારો થાય અને ત્યાર પછી એ સ્થાયી અથવા પરિપક્વ કોષોમાં વિભેદન પામે. તો અહીંયા બી એ જ છે કે પોતાની વિભાજન ક્ષમતા ગુમાવશે અને કેવા થઈ જશે, સ્થાયી અથવા તો પરિપક્વ બની જશે. અને હવે તેમાંથી શું નિર્માણ થવાનું છે, સ્થાયી પેશીની રચના કરશે, એટલે કે અમારી સ્થાયી પેશી બનશે. આપણે સ્થાયી પેશી જોવાની છે, પણ યાદ રાખજો કે પ્રાથમિક વનસ્પતિ દેહનું નિર્માણ, જે પ્રાથમિક વનસ્પતિ જીવનની શરૂઆતમાં જે પેશી ડેવલપ થઈ તેને પ્રાથમિક વર્ધનશીલ પેશી દ્વારા જે પેશી ડેવલપ થઈ તે વનસ્પતિની અંદર અધિસ્તરીય પેશી બનાવે, આધાર પેશી બનાવે અને વાહક પેશી ઉત્પન્ન કરશે. એટલે જો ક્લિયર થયું હશે તો કે આપણે જે વાત કરતા હતા કે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો હવે પોતાની વિભાજન ક્ષમતા ગુમાવશે. પોતાની વિભાજન ક્ષમતા ગુમાવશે એટલે કેવું થઈ જશે, પરિપક્વ કોષમાં ડેવલપ થશે. હવે પરિપક્વ કોષમાં ડેવલપ થાય તો હવે એનું વિભાજન થવાનું નથી, એમ કહેતો ચાલે કે વિભેદન થશે અને ચોક્કસ પેશીમાં એનું શું થઈ ગયું, નિર્માણ થઈ ગયું. તેને તમે સ્થાયી પેશી કહી શકો. પરંતુ વનસ્પતિનું જે પ્રાથમિક વનસ્પતિ દેહનું જે નિર્માણ છે તે અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી થયેલું છે. અને આ અગ્રીય વર્ધનશીલ જે પેશી છે એ વનસ્પતિની અંદર અધિસ્તરીય પેશી, આધારક પેશી, વાહક પેશી એટલે જળવાહક, નનવાહક. તો આનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. અને યાદ રાખવાનું કે અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી અધિસ્તરીય, આધારક અને વાહક પેશીમાં જળવાહક અને અનુવાહકનો જે સમાવેશ થાય છે તેના દ્વારા નિર્માણ પામશે. એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી આ ઉત્પન્ન થશે. હવે જો આપણે સ્થાયી પેશીની વાત કરીએ તો સ્થાયી પેશી એટલે ખબર પડી જશે એવા કોષો જે બધા હવે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી છે, હવે વિભાજન પામવાના નથી. પરંતુ આ બધા જે કોષો છે કે જે બધા એક સરખા જેવા હશે કે જે ચોક્કસ ભાગની રચના કરે, તો તે રચના અને કાર્યમાં કેવા હશે, સરખા. બધાની રચના બી સેમ છે, બધાના કાર્ય બી સરખા છે, તો તેને સ્થાયી પેશીનો સ્થાયી પેશીના આ પ્રકારને શું કહેવાય, સરળ પેશી. ખબર પડી ગયો હશે. એવા કોષો જે વિભાજન ક્ષમતા ગુમાવેલી છે પરંતુ આ બધા જ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ જો સરખા હોય તો એ પેશીને શું કહેવાય, સરળ પેશી.
એવા કોષો કે જેણે વિભાજન ક્ષમતા ગુમાવી દીધી છે, પરંતુ એ ઘણા જુદા જુદા પ્રકારના કોષોના બનેલા છે. એટલે હવે તમે કહી શકો કે જેના રચના અને કાર્ય બી કેવા છે, જુદા જુદા, પણ આ બધા કોષો ભેગા થશે અને તેના દ્વારા જે પેશી બને તેને શું કહેવાશે? જટિલ પેશી. તો તમને પહેલા સ્થાયી પેશી વિશે આઈડિયા આવી હશે. સ્થાયી પેશી એટલે શું? જે પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દીધી છે, હવે પરિપક્વ બની ગયા છે અને સ્થાયી કોષોમાં રૂપાંતર પામી ગયા છે. પણ આ જે કોષો છે તે બધા સરખા હોય રચના અને કાર્યની દ્રષ્ટિએ, તેને સરળ કહેવાશે. પરંતુ આ બધા કોષોની અંદર વિવિધતા હશે, એટલે રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવા હોય? જુદા હોય. તે છતાં ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે, તેને કઈ પેશી કહેવાશે? જટિલ પેશી કહી શકાય. સરળ પેશી. હવે આપણે સરળ પેશીની વાત કરીએ તો સરળ પેશી એટલે ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી, ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી, જે રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવા હોય? સરખા હોય. તો આપણે તેને શું કીધેલું? સરળ પેશી કીધેલું. અને તેમાં આપણે હમણાં 3 પેશીનો અભ્યાસ કરવાનો છે. એક છે મૃદુતક, બીજી છે સ્થૂળ કોણાતક અને ત્રીજી છે દળોતક. તો હવે સરળ પેશી વિશે આઈડિયા આવી હશે. સરળ પેશી એટલે બધા એક જ પ્રકારના કોષો, જે રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવા હશે? સરખા હશે. અને તેમાં આપણે 3 પેશીનો અભ્યાસ કરવાનો છે: મૃદુતક, સ્થૂળ કોણાતક અને દળોતક. તો આપણે મૃદુતકની વાત કરીએ. આ મૃદુતક એટલે તમે એવું કહી શકો કે વનસ્પતિના મોસ્ટ પ્રોબેબલી બધા જ અંગોમાં વિસ્તરેલી અથવા તો બધા જ અંગોમાં જોવા મળતા કોષો, તો તે મૃદુતક કોષો છે. તો એમ વિચારે કે અંગોની અંદર વિવિધ ભાગો બનાવશે. મોસ્ટ પ્રોબેબલી વનસ્પતિની અંદર વિવિધ ભાગોની અંદર મૃદુતક પેશીનો સમાવેશ થયેલો જ હોય છે, કે જે સમવ્યાસી એટલે બધાનો વ્યાસ કેવો હશે? સરખો હશે. તેની કોષ દિવાલ, આપણે કહીએ તો એની કોષ દિવાલ કેવી છે? પાતળી છે. અને તે શાની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. એનો આકારમાં ઘણી બધી વિવિધતા છે: ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર અને બહુકોણીય જોવા મળશે. પણ તે જો આવી રીતે ગોઠવાય તો યાદ રાખજો કે આ કોષો વચ્ચે જે જગ્યા જોવા મળશે એને કહેવાશે આંતરકોષીય અવકાશ. એટલે ક્યાં તો કોષો ઘાત રીતે સંકળાયેલા હોય અથવા તો શું ધરાવતા હોય? કોષો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. તો એવા જે કોષો છે તે મૃદુતક કોષો છે. જે તમારે યાદ રાખવું પડશે કે મૃદુતક કોષોનું લક્ષણ, તો મૃદુતક કોષો એટલે તમે કહી શકો વનસ્પતિના વિવિધ ભાગો બનાવશે. એ મૃદુતક કોષો છે. સમવ્યાસી છે. એ પણ તમે કહી શકો કે જેના કોષોની લાક્ષણિકતા એ છે કે જેની કોષ દિવાલ પાતળી અને શાની બનેલી? સેલ્યુલોઝની. એના 4 આકાર ધરાવશે: ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર અને બહુકોણીય. અને આ જે કોષો છે તેનું જોડાણ કેવું થયેલું છે? કે તો ઘાત રીતે સંકળાયેલા છે, કે તો કોષો વચ્ચે શું છે? કોષો આંતરકોષીય અવકાશ જોવા મળશે. અને જો આપણે કાર્યની વાત કરીએ તો આ કોષો જો પાંડામાં હોય તો પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. આ કોષો જો ફળોની ઉત્પત્તિમાં હોય તો ખોરાકનો સંગ્રહ કરશે. આ કોષો જો અંતઃસ્રાવી પેશી સાથે સંકળાયેલા હોય તો અંતઃસ્રાવનો સ્રાવ કરશે. મતલબ કે આ જે મૃદુતક પેશી છે એ પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્રાવના કાર્ય સાથે પણ સંકળાયેલી છે.